ઊની પહેરણ પહેરી ખુદાની બંદગીમાં લીન રહેતો સંપ્રદાય એટલે સૂફી પંથ. સૂફી પંથના સૂફી સંગીત અને સૂફી નૃત્ય જેટલી જ પ્રભાવક છે સૂફી કથાઓ. આરબ પ્રદેશમાં વહેતી દજલા નદીને કાંઠે ઇસ્લામ ધર્મના અનેક સંતોએ પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉપદેશ આપતી તત્વજ્ઞાનથી છલકાતી અનેક સૂફી કથાઓ રચી. આ સૂફી કથાઓને બાઉલ સમુદાય પોતાના પરિભ્રમણ દરમિયાન ગાતો રહ્યો, કથતો રહ્યો અને આમ આ કથાઓ કર્ણોપકર્ણ સંભળાતી ગઈ અને અનેક પેઢીઓ અને સીમાઓને ઓળંગી વિશ્વભરમાં ફેલાઈ. લેખક સતીશચંદ્ર વ્યાસ બાઉલ સાથેના સંપર્ક માટે ખૂબ જાણીતા છે, જે સાંપ્રત સમયના સૂફી કથાકાર બાઉલ રસૂલ પાસેથી આવી જ સૂફી કથાઓનું રસપાન કરી આપણને આપણી ભાષામાં પીરસે છે. અને આપણને મળે છે પુસ્તક દજલાના કાંઠેથી. હિન્દુ મુસ્લિમ બંને સંસ્કૃતિઓના તત્વજ્ઞાનથી છલકાતી આ કથાઓ ભાવકોને અધ્યાત્મ રસથી તરબતર તો કરે જ છે, સાથે બંનેની સામ્યતાને ઉજાગર કરે છે. દજલાના કાંઠેથી નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનઓપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.